ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ અગત્યનો ટોપિક એટલે અલંકાર. અલંકાર વિશે કોઈને કોઈ પરીક્ષાઓમાં પૂછાતું હોય છે, જેમાં પણ સિલેબસમાં ગુજરાતી વ્યાકરણ હોય તેમાં 100% અલંકાર પૂછવામાં આવે છે. તો એક જ લેક્ચરમાં આપણે અલંકારનો ટોપિક છે તે પૂરો કરી દઈશું, જેની અંદર શબ્દાલંકાર અને અર્થાલંકારનો સમાવેશ કરવામાં આવેલો છે. બંને પાર્ટ આપણે જોઈશું અને જેટલા પણ તમે અહીં અલંકાર જુઓ છો તે બધા જ આપણે વિગતવાર અને ઉદાહરણો સાથે જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ આપણે જોઈએ અલંકાર એટલે શું. સાહિત્ય કૃતિની શોભામાં વધારો કરનારને અલંકાર કહે છે. માનવી પોતાની શોભા વધારવા માટે આભૂષણો છે તે ધારણ કરે છે. તેવી જ રીતે ભાષામાં પણ વાણીની શોભા વધારવા માટે આભૂષણ એટલે કે અલંકારનો ઉપયોગ થાય છે. જેમ આપણે આપણી શોભા વધારવા માટે સારા સારા કપડાં પહેરીએ છીએ, તો તે રીતે જ ભાષાની શોભા વધારવા માટે અલંકારનો ઉપયોગ થાય છે. આપણા મનના ભાવો કે વિચારોને પ્રગટ કરવાનું કામ ભાષાનું છે, પરંતુ આ ભાવો કે વિચારોને વધુ અસરકારક રીતે રજૂ કરવામાં જે રૂપ અર્પવામાં આવે તેને અલંકાર કહે છે. અલંકારનો વિનિયોગ પદ્ય સ્વરૂપોમાં અને ગદ્ય સ્વરૂપોમાં થાય છે અને ભાષાને એક નવું રૂપ મળે છે. અલંકારના મુખ્ય બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. બંને પ્રકાર આપણે આ વિડીયોમાં જોઈશું. પ્રથમ આપણે જોઈએ શબ્દાલંકાર. જે અલંકારમાં શબ્દો કે વર્ણો દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવતી હોય તેને શબ્દાલંકાર કહે છે. શબ્દો દ્વારા ચમત્કૃતિ એટલે શબ્દાલંકાર. એટલે કે જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહેવાય છે. શબ્દાલંકારમાં શબ્દોની ખૂબીની ચાવી તે તેના શબ્દો છે. શબ્દાલંકારના પ્રકારો જોઈએ તો તેમાં 4 પ્રકારના શબ્દાલંકાર છે. એક વર્ણાનુપ્રાસ, બીજું એનું નામ છે વર્ણસગાઈ અલંકાર. 2 યમક અથવા શબ્દાનુપ્રાસ અલંકાર. 3 પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર. 4 પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર. તો આ 4 છે, જોઈએ તેના વિશે. જેમાં પ્રથમ છે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર. જ્યારે એકનો એક વર્ણ એટલે કે અક્ષર વારંવાર પંક્તિમાં પુનરાવર્તન પામે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે. શું થાય? તો એકનો એક અક્ષર છે તે વારંવાર આવતો હોય. ઉદાહરણો જોઈએ જેથી તમારે વધારે સ્પષ્ટ થશે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે. તો અહીં ચિતડું, ચડેલ અને ચાકડે ત્રણેય વર્ણ એકસાથે આવે છે. જો એકનો એક વર્ણ વારંવાર આવે તો તેને વર્ણાનુપ્રાસ અથવા વર્ણસગાઈ કહે છે. સાંકડી શેરીમાં સસરા સામે મળ્યા, સ સ સ સ તો વર્ણાનુપ્રાસ છે. ભૂખથી ભૂંડી ભીખ છે, ભૂખ ભૂંડી ભીખ વર્ણાનુપ્રાસ. ઝીણા ફોરા ઝરમર ઝરિયા, આ બધા ઉદાહરણો છે, અગત્યના છે, પૂછાયેલા છે અને પૂછાઈ શકે તેવા છે, તેનો સમાવેશ આપણે કરેલો છે. પારકું પાતક પોતા પર ઓઢી લીધું. મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિના કિનારા. કાળજ કોરું તે કોની કહીએ જી રે ઓધવ. બધા વર્ણાનુપ્રાસના છે. પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાલા તું પ્રભુની પ્યારી ગ્રીવામાં પહોરાવી પ્રીતે દેજે. તમે ચરણે અમ સદન સદૈવ સુહાય જો, સ સ સ સ આવે છે. મુખ મરકાવે માવલડી, પૂછાયેલું ઘણી વખત. પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા, પ પ પ પ. માથે મેવાડી મોડિયો બિરાજે ખંભે ખંતીલા ખુશ. કામિની કોકિલા કેલી કુંજન કરે, ક ક ક ક પૂછાયેલું છે ઘણી વખત. ફાગણે ફૂલડા ફોરમ ફોરાવે, આ પણ પૂછાયેલું છે. હવે આપણે જોઈશું શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર. જ્યારે કાવ્ય પંક્તિ કે વાક્યમાં પ્રયોજાયેલા શબ્દોના ઉચ્ચાર એક સરખા થતા હોય તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. જ્યારે એકનો એક શબ્દ બે કે તેથી વધુ વખત આવે
અથવા બોલવામાં સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે અથવા એકનો એક શબ્દ બે કે તેથી વધુ વખત અલગ અલગ અર્થમાં આવે ત્યારે આ અલંકાર બને છે. શબ્દાનું અલંકાર છે, એક સરખા શબ્દો હોય અથવા એકનો એક શબ્દ પણ હોઈ શકે. જોઈએ આપણે તેના ઉદાહરણો જેથી સ્પષ્ટ થાય. સુલતાનના મોકલ્યા બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા. અહીં સુલતાન, ગુલતાન, મુલતાન આવે છે એટલે શું છે? આ શબ્દાનુપ્રાસ છે, શબ્દોનો પ્રાસ મળે છે. કરે ગાન શાન પાન પત્ર હાય મારે લોલ. ગાન શાન ને પાન. હવે રંગ બની તંગ મચાવી જંગ પિયોજી ભંગ. અહીં રંગ, તંગ, જંગ અને ભંગ એટલે શબ્દાનુપ્રાસ. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ રાયાની માયા કરો. આ છે સા તુજ હાલ સુરત સોનાની મૂરત. આવી આવી હો વસંત હેતે ક્ષિતિજો હસંત વગડો રંગે કો રસંત. આંબા ઝૂલે કૂણા પાને કોયલ સાંભળે શાની કડાવી લીમડીઓના કાને. કુંજ કુંજ પલવને પુંજ પ્રાણ જાગ્યો એકને જ જાચું એવી ટેક છેક રાખી એક. જીવન વન ઘોર થાઓના કઠોર આવો ખાવા બે મારી ચાખેલા બોર. રે હસી હસીને રડી ચડી ચડી પડી તું બાકી. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. યમક છે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. જાન ગમયંતી બોલ દમયંતી નડે પાડ્યો સાદ. મને ગમે ના કોઈ વાદ પછી હોય સમાજવાદ કે સામ્યવાદ. આ બધા શબ્દાનુપ્રાસના અલંકારો છે. હવે આપણે જોઈએ પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર. જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે. જો આ પહેલું વાક્ય છે અહીંયા પૂરું થાય છે અને બીજું વાક્ય અહીંથી શરૂ થાય છે. અહીં વચ્ચે છે જે પ્રાસ મળે તેને પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ કહે છે. અહીંના છેલ્લા શબ્દો અને અહીંના પ્રથમ શબ્દો. જોઈએ ઉદાહરણ. વિદ્યા ભણ્યો જેહ વિદ્યા ભણ્યો જેમ તે ઘર વૈભવ રૂડો. વિદ્યા ભણ્યો જે તે સદાવ્રત આપે. અહીં જેમ તે અથવા જેહ તે આપેલું છે. અહીં વચ્ચે પ્રાસ મળે છે એટલે આ પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ છે. જાણી લે જગદીશ શીશ સદગુરુને નમી. અહીં દિશ અને શીશ આંતરપ્રાસ મળે છે. મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઓછવ. આવ્યા અને લાવ્યા. ઘેર પધાર્યા હરિજસ ગાતા વાતા તાલને શંખ મૃદંગ ગાતા વાતા. ભયની કાયાને ભૂજા નથી નથી વળી સંશયને પાંખ. અહીં નથી નથી મળે છે આંતરપ્રાસ. ત્યારબાદ છે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર. જ્યારે બે પંક્તિઓ કે ચરણના અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. તો પ્રાસ સાંકળીમાં શું હતું? વચ્ચે બંને છે તે મળતા હતા. આમાં શું છે? તો વચ્ચે નહીં પણ છેલ્લે. આ પ્રથમ લીટીનું અહીં અને એના પછી છેલ્લી લીટીનું અહીં આ બંને મળવું જોઈએ તો પ્રાસાનુપ્રાસ અથવા અંત્યાનુપ્રાસ થાય છે. આપણી કવિતામાં અંત્યાનુપ્રાસ ઉદાહરણો જોવા મળે છે. પ્રથમ ચરણ અને બીજા ચરણના છેલ્લા છેલ્લા શબ્દો વચ્ચે પ્રાસ રચાતો હોવાથી આ અલંકાર અંત્યાનુપ્રાસ તરીકે ઓળખાય છે. ઉદાહરણો જોઈએ. પૂરી એક અંધેરીને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર તહાં ભીત તૂટી પડી ચોર દબાયા ચાર. અહીં દ્વાર અને ચાર મળે છે. ભાજી અને ખાજી મળે છે. લહેરે સે વગડાને ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. અહીં ગાન અને મેદાન એટલે કે દાન. ઉગમણે આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. રંગ અને મંગ. કડવા હોય લીમડા શીતળ એની છાંય બાંધવ હોય અબોલડે તોય પોતાની બાઈ. નાનકડી કેળીનો થાતો માર્ગ કેવો મોટો એવા મોટા થઈશું કે નહીં જડે અમારો જોટો. અહીં મોટો પ્રથમ જે કડી છે તેનો છેલ્લો શબ્દ અને
બીજી કડીનો પણ છેલ્લો શબ્દ એટલે અંતમાં પ્રાસ મળે છે એટલે અંત્યાનુપ્રાસ, અને બીજું નામ છે પ્રાસાનુપ્રાસ, એ પણ યાદ રાખજો. ટચુકડી આ આંગળીઓમાં જાજુ જોર જમાવો, આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. ધન રૂપ કીરત સાંપડે પણ વિદ્યા મહામૂલ, જેને ન વિદ્યા સાંપડે તેનું જીવતર છે ધૂળ. દેહ પર તીણા ઉજરડા નહોરના, થીજી રહ્યા છે આજે ઠંડા પહોરના. દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. પૂછાયેલું છે ઘણી વખત. જેની યશોદા માવલડી, ચરાવે ગોકુલ ગાવલડી. આ પણ અગત્યનું છે, 5 સ્ટાર માર્ક કરી લેજો. નીચે પડી નયન તોય જરા ઉઘાડે, દેખી જલાશય વળી વપુને ઉપાડે. દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી. હવે આપણે જોઈશું ખ વિભાગ, જેમાં અર્થાલંકાર છે. શબ્દાલંકાર કેટલા છે? 4. એ 4 આપણે જોઈ લીધા. હવે અર્થાલંકાર જોઈશું. જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેને અર્થાલંકાર કહે છે. જો નામમાં જ એનું ગુણ છે તે સમાયેલો છે. શબ્દાલંકાર તો શબ્દ દ્વારા ચમત્કૃતિ, અર્થાલંકાર તો અર્થ દ્વારા ચમત્કૃતિ. આ અલંકારમાં શબ્દ કે વર્ણનું નહીં પરંતુ અર્થનું મહત્ત્વ વધુ હોય છે અને અર્થ વડે જ અલંકાર બનતો હોય છે. આ અલંકાર સમજતા પહેલાં અમુક પાયાની મહત્ત્વની બાબતો છે તે જાણવી જરૂરી છે. એ જોઈ લઈએ આપણે. જેમાં ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દો એ જાણવા જરૂરી છે. ઉપમેય એટલે શું? જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે. એટલે જે વસ્તુને સરખાવવામાં આવી રહ્યું છે, જેમ કે મારી સરખામણી છે તે સચિન તેંડુલકર સાથે કે કોઈ પણ મહાન વ્યક્તિ સાથે કરવામાં આવે તો હું શું છું? ઉપમેય છું. જેની સરખામણી કરો છો તે ઉપમેય છે. દમયંતીનું મુખ તો ચંદ્ર જેવું છે, તો દમયંતી છે તે શું છે? ઉપમેય છે. હવે ઉપમાન, જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે. તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો ચંદ્ર સાથે આપણે તેની સરખામણી કરી તો ચંદ્ર એ શું છે? ઉપમાન છે. જ્યારે દમયંતી છે તે ઉપમેય છે. તો આ સ્પષ્ટ વાત તમે યાદ રાખી લેજો. તમારા ઉપર પણ તમે ઉદાહરણ લઈ શકો કે તમારી સરખામણી કોઈ બીજી વ્યક્તિ સાથે તમે કરો છો તો તમે ઉપમેય છો અને સામેવાળી જે વ્યક્તિ છે તે ઉપમાન છે. ઉપમાવાચક શબ્દો તો જેવો, જેવી, જેવું, જેવા, શો, શી, શું, શા, સમો, સમોવડું, સરખું, સમાન, સદસ્ય, માફક, પેઠે, તુલ્ય વગેરે જેવા શબ્દો છે તે ઉપમાવાચક શબ્દો છે. તો આ શબ્દો વડે આપણે સરખાવી શકીએ. જેમ કે દમયંતીનું મુખ ચંદ્રમાં જેવું છે, તો અહીં જેવું આવે છે. આ અરવિંદ છે તે સચિન જેવો છે, તો અહીં જેવો આવે છે. તો એ રીતે ઉપમાવાચક શબ્દો છે. અર્થાલંકારના પ્રકારો જોઈએ તો ટોટલ 15 અર્થાલંકાર આપણે અહીં લીધેલા છે. ક્યાં ક્યાં છે? ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, વ્યતિરેક અલંકાર, અનન્વય અલંકાર, શ્લેષ અલંકાર, વ્યાજસ્તુતિ અલંકાર, સજીવારોપણ અલંકાર, અપહૃતિ અલંકાર, અતિશયોક્તિ અલંકાર, દ્રષ્ટાંત અલંકાર, અર્થાંતરન્યાસ અલંકાર, સ્વભોક્તિ અલંકાર, અન્યોક્તિ અલંકાર અને વિરોધાભાસ અલંકાર. આ 15 આપણે ઉદાહરણ સહિત જોવાના છીએ. જેમાં પ્રથમ છે ઉપમા અલંકાર. વારંવાર પૂછાતો અગત્યનો આ અલંકાર છે. મિત્રો, અત્યાર સુધી વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય અને આગળ પણ આવા જ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જોઈએ, જ્યારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે અથવા ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે. કોઈપણ એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે સરખામણી કરવામાં આવે તો ઉપમા બને છે. જોઈએ ઉદાહરણો. ફફડતા ફૂલશા કાબર કબૂતરા, આભ લઈ ઉતર્યા હેઠા રે લોલ. તો અહીં શા વાપરવામાં આવ્યું છે. ફફડતા ફૂલશા, કાબર અને કબૂતરા. ઠંડો હિમભર્યા વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો. ઉપમા અલંકાર છે. વમળોની વચ્ચે નયામુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરી દીપક મારો, નવ કદીએ ઓલવાજો. તોફાની શિશુલેખનો
રમકડા તણી ટોળીઓ પડે નીકળી બહાર, સ્વસ્થ ગૃહચિત નાખે ખૂંદી. મોં જરાક લાંબુ, અણિયારી આંખોને કેસુડાની પાંખડી સરખું નાક. જો સરખામણી કરવામાં આવે છે એટલે. ને કરાડે ખીણકેરી ઊભું આ વૃક્ષ તોછડું. મારા વાડા મહિનો નભ કલગી શમો ગરવીલો પારિજાત. ફૂલ સમા અમ હૈડા તમે લોઢે ઘડિયા બાપુ. કમળ જેવો ખીલતો દિવસ પોયણા જેવી રાત. ઉપમા અલંકાર છે. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા એટલે કે મોટા વડલા જેવા હતા. કાળ સમોવડ તરંગ ઉપર ઉછળે આત્મનાવ. દમયંતીનું મુખ ચંદ્ર સમાન સુંદર છે. ભમર સમો ભમતો પવનને ભમરા સ્વયં મુજને ખીલેલા લાગતા. પગલું લાંક વિનાનું ઊંટના જેવું પડતું. શિશુ સમાન ગણી સહદેવને. જતા સ્વપ્ર જેવી પણ અહીં વસે લોક. શરૂઆતમાં એ લોકો પીળાચટા વાઘ જેવો લાગતો. બીજો અલંકાર છે રૂપક અલંકાર. જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ ગણી લેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. બંને એક ગણી લેવામાં આવે છે. એટલે કે ઉપમેય અને ઉપમાનને એક ગણી લેવામાં આવે છે. બંનેની એકરૂપતા દર્શાવવામાં આવે છે. આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી નહીં પરંતુ ઉપમેયનું ઉપમાન ઉપર આરોપણ કરીને બંનેને એકરૂપ ગણી લેવામાં આવે છે. તેથી અહીં સરખામણી કે સમાનતાનો ભાવ જોવા મળતો નથી. અહીં સરખામણી નથી કરવાની પરંતુ બંનેને એક જ ગણી લેવામાં આવે છે. કઈ રીતે આપણે ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. મનરૂપી ઘોડો જેનો વેગ નથી થોડો. તો અહીં સરખામણી નથી કરવામાં આવી. શું કરવામાં આવ્યું છે? મનરૂપી ઘોડો. તો જે મન છે તેને જ ઘોડો કહી દેવામાં આવ્યું છે. આયખું તો ફાગણનો ફાલ મારા બેલીડા, આયખું તો આંબાની ડાળ. જો સરખાવવામાં નથી આવ્યું. આયખું એટલે શું? તો કે આંબાની ડાળ. આયખું શું? તો ફાગણનો ફાલ. એ આંગળિયાત મારી આંખનું રતન. એ આંગળિયાત મારી આંખનું રતન છે. જીવનવાળી કરમાઈ ગઈ, 100 બાણ રથીએ માર્યા શરીર કીધું ચારણી. આપણે આવડ બાવડ બોરડી કેસર ઘોડિયા ગલના ગોટાજી. જમીન પર પૃથ્વી વલ્લભનું સબ છુંદાઈને રોટલી બની પડ્યું હતું. દેશ આપણો નથી તે આપણને મળેલું સંપેતરું છે. જીવનની પાનખર હવે આવી પહોંચી છે. કલ્યાણીની આંખની અટારીએ આંસુના તોરણ બંધાઈ ગયા છે. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. બપોર એક શિકારી કૂતરું છે. ઘણી વખત પૂછાયેલું યાદ રહે. ડાયરેક્ટ રૂપ આપી દેવામાં આવે. બપોર શું છે? શિકારી કૂતરું છે એટલે રૂપક. પરિશ્રમ અને અહિંસા સગા ભાઈ બહેન છે. મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. ફળીમાં આહલાદનું એક હળવું મોજું ફરી વળ્યું. જો બધા અગત્યના ઉદાહરણો છે યાદ રાખતા જજો. આમાંથી તમને કોઈક ને કોઈક પરીક્ષામાં જોવા મળશે. સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ, 100 બાણ રથીએ માર્યો શરીર કીધું ચારણી. અમેરે સૂકું રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર. ત્યારબાદ ઉત્પ્રેક્ષા અલંકાર છે. જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. આ અલંકાર ઓળખવા માટે જાણે, રખે, સખે જેવા શબ્દો છે તે પ્રયોજવામાં આવે છે. શું કીધું? તો સરખામણી માટે સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર એટલે કે જાણે ચંદ્ર જેવું છે. જો જેવું છે પૂછે તો અલગ થઈ જશે, ઉપમા થઈ જશે. જ્યારે જાણે હોય દમયંતીનું મુખ જાણે ચંદ્ર તો ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. જાણે, રખે, શકે જેવા જો તમને શબ્દો ક્યાંય જોવા મળે તો ઉત્પ્રેક્ષા કરી દેવું. ઉદાહરણો જોઈએ. અધરબિંબ જાણે પરવાળી. જાણે છે. સુખ ચંચા અતિ ઉત્તમ જાણે અધરબિંબ અલંકૃત. અહીં પણ જાણે છે. પંડિતજી જતા જાણે કે સામેથી એક શિખરે અદૃશ્ય થઈ ગયું.
શકે શિષબિંબ પૂઠે તારા, એવો શોભે છે મોતીહાર. અહીં શકે છે. પ્રિયાનું મુખ તો જાણે ચંદ્ર, જાણે છે. હળવદને માર્ગે જાણે વંટોળિયો લાહ્યો, જ્યાં ત્યાં આવી વય બદલી સંતાએ જાણે પરિયો. મુસાફરો અસંખ્ય આ મુસાફરો, શું ટ્રેનને ચડ્યો ન હોય જાણે આફરો. વેલ જાણે હેમની અવિવેક ફૂલે ફૂલી, દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. તો આ બધા ઉત્પ્રેક્ષાલંકારના ઉદાહરણો છે. હજુ જોઈએ જે અગત્યના છે તે. બગલું જાણે પાણી પર જળુબ્યું હોય એવી કાબરી બેઠી હતી. અકળાઈ પડ્યો અવની વિશે, જાણે ભાંગ્યો ચંપાનો છોડ. દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાં જ મળેલા. અગત્યનું છે. આથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવી રહ્યો. આખું વન જાણે તામ્રપત્રે છવાઈ જતું લાગે. કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. જેનામાં વૃક્ષ પ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ નથી. હવે આપણે જોઈશું વ્યતિરેક અલંકાર. જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું એટલે કે જેની સરખામણી કરવાની છે તેને જેની સાથે સરખાવો છો તેના કરતાં પણ ચડિયાતું એટલે કે દમયંતીનું મુખ તો જાણે મુખ ચંદ્ર કરતાં પણ સારું છે અથવા તો સુંદર છે. અરવિંદ સચિન તેંડુલકર કરતાં પણ સારું રમે છે. તો આ વ્યતિરેક અલંકાર છે. ઉપમેયને ઉપમાન કરતાં ગુણ, ક્રિયા કે ભાવની બાબતમાં અધિક દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉદાહરણો જોઈએ. બહુ નાની મોટી નાર મંડપમાં મળી, કરે વાંકી છાની વાત સાકર પે ગળી. ભૂલે ભૂલે અમૃત ઉદધીનું વસંતશી, રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની. કુબેરને પણ આશ્રય આપી શકે એવડો હિમાલય ધનાઢ્ય છે. નયનબાણ કરતાં પણ જીહવાબાણ વધારે કાતિલ નીવડે છે. આગળ જોઈએ. દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી. અગત્યનું છે. એમની વાણી તો અમૃતથી એ મીઠી છે. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. વ્યતિરેક છે. શુક્રાચાર્ય નામ તે મારું, હુંથી કાળ પામે બીકજી. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ રે. તે કરતા ચંદ્રવદની કહી તો કર્યા હુંને, ચંદ્ર એક રાસે રે. એ વખતે પ્રભાતનું સૌંદર્ય બિછાનાની સ્વચ્છતા કરતાં ઉતરતું લાગે છે. હવે આપણે જોઈએ અનન્વય અલંકાર. જ્યારે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. હવે મારે મારી સરખામણી કરવી છે પણ મને સામે કોની સાથે સરખામણી કરવી તે મળતી નથી. એટલે હું કહું છું અરવિંદ એટલે અરવિંદ, અરવિંદ જેવું કોઈ નહીં. તો એ શું થાય? અનન્વય અલંકાર થાય છે. ગાંધીજી એટલે ગાંધીજી, મા તે મા. આ બધા અનન્વય અલંકાર છે. આગળ આપણે ઉદાહરણો પણ જોઈશું. એકની એક વસ્તુ ઉપમેય અને ઉપમાનના સ્થાને એક જ વાક્યમાં આવે ત્યારે તેને અનન્વય અલંકાર કહે છે. ટૂંકમાં અન વત્તા અન્વય, જેને અન્ય કોઈ ઉપમાન સાથે સંબંધ નથી તે અનન્વય. ઉદાહરણો જોઈએ. આખરે દરિયો તો દરિયો જ અનન્વય છે. ચાકરની બુદ્ધિ તે ચાકર જેવી, એની સરખામણી તેની સાથે કરવામાં આવે છે. વ્યોમ તો વ્યોમના જેવું, અબધિએ અબધિના સમો. રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણ સમો અથવા તો રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ. હિમાલય તો હિમાલય છે. મા તે મા બીજા વગડાના વા. હીરા તે હીરા અને કાચ તે કાચ. ટંડેલાઈ ઈ ટંડેલાઈ. અપમાનિત
અપયશવતી તું તોય માતે માં, અબડાની શક્તિ તે અબડા જેવી, ગાંધીજી એટલે ગાંધીજી. એકદમ સરળ છે, પરંતુ ખાસ યાદ રાખતા રહેજો. ઉદાહરણ પૂછાય તો તમને તકલીફ થવી જોઈએ નહીં. સાગર સાગર જેવો છે, આકાશ આકાશ જેવું છે. જોગનો ધોધ એટલે જોગનો ધોધ. મનેખ જેવા મનેખનેય કપરો કાળ આવ્યો રે. દાદાજી એટલે દાદાજી. હવે આપણે શ્લેષ અલંકાર જોઈશું. જ્યારે એક જ શબ્દના બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. શબ્દ એક જ છે, એના જે અર્થ છે તે બે થાય છે. તપેલી તો તપેલી છે. પેલી તપેલી એટલે નાની એવી ટોપડી થશે તપેલી. બીજું તપેલી એટલે છે શબ્દ તપેલી, પણ તપેલી એટલે ગરમ થાય છે. તપેલી તો તપેલી છે તો શ્લેષ અલંકાર થાય છે. કોઈ પંક્તિમાં કે ઉક્તિમાં એક શબ્દના એકથી વધુ અર્થ થાય અને તેમાંથી અર્થની ચમત્કૃતિ ઉદ્ભવે ત્યારે આ અલંકાર બને છે. જોઈએ ઉદાહરણો. નીચેના ઉદાહરણોમાં કૌંસમાં આપેલ બે શબ્દો એ અલગ અલગ અર્થ દર્શાવે છે. ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. ચોમાસું આવે તો સૃષ્ટિને શું મળે? પાણી મળે અને જીવન જિંદગી મળે. એટલે બંને મતલબમાં છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને, એટલે માને એટલે સમજે અથવા માં. રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય? રવિ એક નામ પણ છે, છોકરાનું નામ, કે રવિને તડકો ન ગમે તો તે ક્યાં જાય. ને રવિ એટલે સૂર્ય પણ થાય. સૂર્યને જો પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય? તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. અહીં પાત્ર એટલે વાસણ પણ થાય છે અને ચરિત્ર પણ થાય છે. જળ અને તાકાત બંનેમાં પણ આનો ઉપયોગ થાય છે. પાણી એટલે જળ અને પાણી વગરનું એટલે તાકાત વગરનું છે. તો બે રીતે આના થાય છે. પાત્રના બે મતલબ છે, વાસણ અને ચરિત્ર. તમે પસંદ કરેલું પાત્ર એટલે કે વાસણ એ પાણી વિનાનું છે. તમે પસંદ કરેલું પાત્ર એ પાણી વિનાનું એટલે કે ચરિત્ર વિનાનું છે. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. રખેવાળ અને દીવા બંને થાય છે. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર એટલે કે દીવા નથી એટલે અંધારું છે, ત્યાં લાઇટ નથી. ને દીવા નથી દરબારમાં એટલે કે દરબારનો કોઈ રખેવાળ નથી એટલે દરબારમાં અંધારા જેવું લાગી રહ્યું છે. એમનું હતું હૃદય કામ વિશે ડૂબેલું. અહીં કામના બે મતલબ થાય છે. એક કાર્ય, કામમાં ડૂબેલા હતા, અને બીજું થાય છે વાસના, એટલે કે વાસનામાં ડૂબેલા હતા. હવે આપણે જોઈએ વ્યાજ સ્તુતિ અલંકાર. જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. નિંદામાં વખાણ અને વખાણમાં નિંદા. વ્યાજ સ્તુતિના બે પ્રકાર પડે છે. નિંદામાંથી સ્તુતિ અને સ્તુતિમાંથી નિંદા. આપણે આગળ જોઈએ. પ્રથમ આપણે જોઈશું નિંદામાંથી સ્તુતિ, તેના ઉદાહરણો. આ હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરના સ્થાનનો કટ્ટર વેરી છે. જો અહીં વેરી કહ્યું છે, પરંતુ શેનું? બીજા નંબરનું. એટલે એને બીજો નંબર ના આવવો જોઈએ, પ્રથમ જ નંબર આવવો જોઈએ. પહેલાં નિંદા કરી અને પછી તેના વખાણ કર્યા છે. સૂર્યદેવ તમારા કિરણોએ શું ધોળું કર્યું? અંધકારનું મુખ તો કાળું થઈ ગયું. પ્રથમ શું કહે છે? સૂર્યદેવ તમારા કિરણોએ તો શું ધોળું કર્યું, એટલે કે શું એવું બધું કરી દીધું છે. નિંદા કરી, પછી કહ્યું અંધકારનું મુખ તો કાળું થઈ ગયું. એટલે પછી તેની સ્તુતિ કરવામાં, એટલે કે પ્રશંસા કરવામાં આવી. ચોરની સંગે શીખી તું ચોરવા હો વાસલડી, વહાલે માખણ ચોર્યું ને તે મનને રે હો વાસલડી. પહેલા વાસળડીને ચોર કહી દીધી અને પછી તેના વખાણ કરવામાં આવ્યા કે તે મનને ચોરી લીધું એમ. બીજું છે સ્તુતિમાંથી નિંદા, એટલે પ્રથમ તેની વખાણ કરવામાં આવે, પછી તેની નિંદા. શું તમારી બહાદુરી, એટલે વખાણ કર્યા, પછી કહ્યું ઉંદર જોઈને ભાગ્યા, એટલે નિંદા કરવામાં આવી કે ફક્ત ઉંદર જોઈને ભાગી ગયા આવા બધા બહાદુર. તમે ખરા પહેલવાન, ઉગતો બાવળ કૂદી ગયા. ઉગતો બાવળ કેવડો હોય? એકદમ નાનો હોય, તે કૂદી ગયા. એટલે પ્રથમ પ્રશંસા કરી, સ્તુતિ કરી, પછી નિંદા. છગન માય કાંગલો નથી, પાપડ તોડ પહેલવાન છે. કેવો છે? પાપડ તોડ. સમીરને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. જો એ ઠોઠ છે એવું નથી કહ્યું, શું કીધું? શોખ છે. ચાતક ચકવા ચતુર નર, નિષ્દિન રહે ઉદાસ, ખર ઘુવડને મૂર્ખ નર, સુખે સુએ નિજવાસ. તેના સંગીતનો એવો જાદુ, કુંભકર્ણની કૃપા યાજવી જ ના પડે. સજીવારો પણ અલંકાર હવે જોઈશું. જ્યારે નિર્જીવને સજીવ માની લેવામાં આવે અને
સજીવની જેમ વર્તન કરતી દર્શાવવામાં આવે ત્યારે આ અલંકાર બને છે. નિર્જીવમાં જીવનું રૂપાંતરણ એટલે કે સજીવ. ઉદાહરણો જોઈએ. તેનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી. જો દિવાલો ક્યારેય ધ્રુજતી નથી, પરંતુ અહીં નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવ્યું છે. દિવાલો નિર્જીવ છે, તે ધ્રુજી ઉઠી એટલે એમાં સજીવ એટલે કે જીવ આવી ગયો હોય તેવું લાગે, એને સજીવ આરોપણ કહેવાય. ડામર ડમરો થઈને મહેકે. ડામર છે તે ડમરો થઈને મહેકે. ઓઢી અષાઢના આભલા જંપી જગની જંજાળ. અષાઢના આભલા ઓઢી લીધા. ઉગી જવાય વાડે જો ક્ષણે વતન હોય. નખ શીખ નશામાં ઝાડ કે ડોલિયા કરે. ડાળીએ તિમિર ડોક્યું કરી તાકતું તારો કેડો. ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. ડુંગરાઓ પર હરિયાળી છે, એમણે નવા વેશ સજી લીધા છે. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય તેવું લાગે છે. આ બધા સજીવ આરોપણ છે. નિર્જીવમાં સજીવનું આરોપણ. આંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. દાદાજીની વાતો સાંભળીને વૃક્ષો પણ માથું હલાવતા હતા. ત્યાં તો પેલી ચપળ દિસતી વાદળી જાય ચાલી. વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે. સાંભળવા તેજ છાયા ઘાસ સૌ સાથે મળીને ખેલતા. રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી પડ્યા. ત્યારબાદ આવે છે અપહૃતિ અલંકાર. જ્યારે ઉપમેયનો એકવાર નિષેધ કરીને પછી તેના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તેને અપહૃતિ અલંકાર કહે છે. પહેલા નિષેધ કરવામાં આવશે. અપહૃતિ એટલે છુપાવવું. પ્રથમ છુપાવવામાં આવે ત્યાર પછી દર્શાવવામાં આવે છે. ઉદાહરણો જોઈએ. એ હાથ નથી જળતા છે, એ ખડગ નથી મહાવીરના કેશાવલી સમારવાના છે કાંચકા. પ્રથમ નિષેધ કરી અને પછી તેમાં ઉમેરો કરવામાં આવે એટલે અપહૃતિ બને છે. પેલા પિતામહ નથી પ્રતિમા છે. પેલા નિષેધ કરવામાં આવે છે. નહીં તે કંઈ દોષ ભર્યા નયનો પણ નિર્મલ નેહ સરોવર. આરસ યુગ્મ સમા પરિપૂર્ણ દયારસ એ જખમી દિલના શયનો. નાની તારી નાસિકનો મોર નોય ભૂષણ ચિત્તનો ચોર. આ ન શહેર માત્ર ધૂમ્રના ધુવા, ન શહેર આ કરૂપની કથા, ન આ શહેર વિરાટ કો વ્યથા. આ બધા જ અપહૃતિના ઉદાહરણો છે. નહીં તે કંઈ દોષ ભર્યા નયનો નિર્મલ નેહ સરોવર સારસ. નાની તારી નાસિકાનો ગો નોય ભૂષણ ચિત્તનો ચોર. ત્યારબાદ આવે છે અતિશયોક્તિ અલંકાર. જ્યારે ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. ઉપમેયનો ક્યાંય ઉલ્લેખ થતો નથી, ડાયરેક્ટ ઉપમાન છે તે જ ઉપમેય બની જતું હોય છે. જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ આ અલંકાર બને છે. માન્યામાં ન આવે એટલે અતિશયોક્તિ. શીલાની બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યા હતા. શ્રાવણ અને ભાદરવામાં જો ધોધમાર વરસાદ પડે તે રીતે શીલાની બંને આંખે છે તે વરસાદ વહી રહ્યો હતો. આકાશ ધરા ત્યાં કંપ્યા ડોલિયા 14 બ્રહ્માંડ. આકાશ ધરા કંપવા લાગી અને 14 બ્રહ્માંડ છે તે ડોલવા લાગ્યા. આ અતિશયોક્તિ છે. પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા. આવું બને, પડે પછી વાગે પછી પ્રાણ નીકળે. પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા. અતિશયોક્તિ. તેના ધનુષ્ય ટંકારની સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી. હજુ તો ધનુષની દોરી ખેંચી અને મૂકી હતી, કોઈને બાણ માર્યું ન હતું, ત્યારે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી. કાંચે તે તાંતડે હરિજીએ બાંધી. તો આ બધી અતિશયોક્તિઓ છે. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. એ હતું કટક નાના, તે તો તલવારોનું અરણ્ય. શું આબ સૂરજ ચંદ્રમાના તેલ ખૂટ્યા. એ નાટક એટલું કરુણ કે થિયેટરે અશ્રુસાગર બની ગયું. ત્યાર પછી આવે છે દ્રષ્ટાંત અલંકાર.
જ્યારે એક વાક્યની વિગતોનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડે ત્યારે આ અલંકાર બને છે, એટલે કે દ્રષ્ટાંત એટલે ઉદાહરણ આપવામાં આવે ત્યારે. આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણીનો ભાવ હોતો નથી. સરખામણીનો ભાવ નથી, છતાં પણ તે એકબીજા ઉપર પ્રતિબિંબ પાડે છે. જોઈએ કઈ રીતે. ઉદાહરણ: પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા. પીળા પાંદડા પડી ગયા હોય તે પાછા લીલા થતા નથી. ભાંગ્યા હૈયા ફરીથી નથી થતા કોઈ કાળે રસીલા. મુખ્ય વાક્ય આ છે, પણ આના માટે દ્રષ્ટાંત આનું લેવામાં આવ્યું છે કે જેમ પીળા પાંદડા છે તે ફરીથી લીલા થતા નથી, એટલે માણસોને યોગ્ય વાત લાગે કે પીળા પાન પડી ગયા પછી લીલા થતા નથી. એમ ભાંગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસિયા અથવા તો રસીલા. મેઘ પર મેઘના ડોલતા ડુંગરા, તે છાયા શાંત છે કેટલા. સ્પંદનો અંતરે આંસુના નીરના કે જરા, તે છતાં મૌન છે કેટલા ક્રંદનો. કાબુ કલંક પણ ચંદ્રની શોભા વધારે છે, તેમ ઉકરડો ગામની શોભા વધારે છે. જેમ કાળા કલંક આવેલા છે, ચંદ્ર ઉપર દાગા છે, તે તેની શોભા વધારે છે, તેમ ઉકરડો પણ ગામની શોભા વધારે છે તેવું કહે છે. શક્કરખોરનું સાકર જીવન ખરના પ્રાણ જ કરે, અને બધી પાછી હવામાં જ ઝાડ હાલે એમ વાંકી વળી વળી હસવા લાગી. મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે, બળતો બળતો ધૂપ સુવાસિત કરે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાળ. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. વાળ થઈને ચીબડા ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે. ખડું ખાતું હોય જો અન્ન, તો જીવે નહીં એકેય જન. હંસા પ્રીતિ ક્યાંયની, વિપત પડે ઉડી જાય, સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય. ત્યારબાદ છે અર્થાંતરન્યાસ અલંકાર. અર્થાંતરન્યાસ એટલે બીજો અર્થ મૂકવો, તે એક વિધાનના સમર્થનમાં એક જ અર્થનું બીજું વિધાન મૂકવું, તે એટલે અર્થાંતરવાસ. જ્યારે સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા અથવા વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા થતું સમર્થન બતાવાય ત્યારે અર્થાંતરન્યાસ અલંકાર બને છે. કઈ રીતે જોઈએ. ઉદાહરણો: ઉગે કમળ કંપમાં, તદપી દેવી શરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણ વડે. શું કીધું? ઉગે કમળ પંકમાં, એટલે કે કમળ છે તે કાદવમાં ઉગે છે તો પણ તે દેવોના શિરે ચડે છે, એટલે ભગવાનને ચડાવવામાં આવે છે. નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણ વડે, એટલે કોઈ પણ વ્યક્તિના કુળથી છે તેનું મૂલ્ય થઈ શકતું નથી, તેના ગુણ વડે છે તેનું મૂલ્ય થાય છે. આ છે અર્થાંતરન્યાસ અલંકાર. અર્થાંતરન્યાસ અલંકાર. જેવી સંગતિમાં ભળે તે પણ તેવા થાય, ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થઈ જાય. ગંગા હોય, ગંગામાં અપવિત્ર જળ જો નાખવામાં આવે તો તે પણ ગંગાજળ બની જાય છે. નીચી દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સતલાંધણ કેસરી કરે તોય તૃણ નવ ખાય. કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાય છે, ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાય છે. ઉદ્યમે જ થતા કાર્યો નહીં માત્ર મનોરથે, સુતેલા સિંહના મુખે પ્રવેશે મૃગલા ભૂલે. અવની પરથી નભ ચડ્યું વારી પડે જે પાછું, ત્યાંને ત્યાં ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સમજાયું આ અવિનમાં. જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમરસ એના ઉરમાં ઠરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થ ના સરે. મત્સ્યભોગ બગલો મુક્તા ફળ દેખી, ચંચુ ના ભરે. જ્યુતિ જે તને જીવાડતી, જ્યુતિ તે તને સંહારતી, જે પોષતું તે મારતું, એવો દિશે ક્રમ કુદરતી. ત્યારબાદ છે સ્વભાવોક્તિ અલંકાર. જ્યારે કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા વિના જેવું હોય તેવું યથાર્થ આલેખન કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે. જેમાં વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્ર આપ્યું હોય તે અલંકારને સ્વભાવોક્તિ અલંકાર કહે છે.
સ્વભાવોક્તિ એટલે જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું, જેવું સામે દેખાઈ રહ્યું છે તેવું જ વર્ણન થાય તો સ્વભાવોક્તિ છે. ઉદાહરણો જોઈએ. શોકાવેશે હૃદય ભરતી, કંપતી ભીતિઓથી ને ચિંતાથી જવલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થાતી. આવી જ એક ક્ષણ હોય, સામે અષાઢી ધન હોય. ક્યાંય આછોય તે એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે. સુરભીને લઈ ત્યાં જ પતંગિયું લપકતું, અવદ્વાર થકી અને મન ગમ્યું વિહરી. ઊંચે બધા શિખર શ્વેત થયા જણાય, નીચે નદી વહનમાં તરુવો તણાય. મુખ નાસિકા મોહનના ચૂએ, કર કપાળે દઈ આડું જુએ. પાડે તાલી વગાડે ગાલ, આંતરી વડે ઉચ્છૃંગલ બાળ. અહો ક્યારે ક્યારે થનન થન નાચી મૃગ રહે, વળી એ કન્યાના ઘડીક પદ ચાટે જીભ વડે. ત્યારબાદ છે અન્યોક્તિ અલંકાર. જ્યારે મુખ્ય મુદ્દા કે વાતને છુપાવી રાખી આડકતરી વાત કરવામાં આવે અને આડકતરી વાત દ્વારા જ મુખ્ય વાતનો બોધ કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. અન્યોક્તિ અલંકારમાં મુખ્ય વાત કહેવામાં આવતી જ નથી, બીજી વાત કહે પરંતુ તેનો મતલબ છે તે શું થતો હોય, મુખ્ય વાત પર જતો હોય. આ અલંકારમાં મોટાભાગે કહેવતો આવતી હોય છે, જેના આધારે આ અલંકાર ઓળખી શકાય છે. કહેવત હોય તો અલંકાર પૂછે તો યાદ રાખજો અન્યોક્તિ અલંકાર. ઘુવડ 100 વર્ષ જીવે પણ એને દિવસની ગમ ના પડે, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. પારકીમાં જ કાન વિંધે. આ બધી કહેવતો છે પરંતુ આનો મતલબ કંઈક અલગ જ થાય છે. અધૂરો ઘડો છલકાય ઘણો, એટલે કે જેને જ્ઞાન ઓછું હોય તે વધુ વાતો કરે. જાજા હાથ રળિયામણા. વધારે લોકો ભેગા થઈ અને ગ્રુપમાં રહીને કામ કરે તો તેનું સારું રિઝલ્ટ મળે. મોરના ઈંડા ચિતરવા ન પડે. જો કોઈના પિતાજી મહાન હોય અને તેનો પુત્ર પણ તેના જેવો જ થાય તો કહેવામાં આવે મોરના ઈંડા ચિતરવા ન પડે. સત્તા આગળ શાણપણ નકામું. સત્તા સરકાર સામે શાણપણ છે તે નકામું છે. ત્યારબાદ વિરોધાભાસ અલંકાર છે. જ્યારે બે ભિન્ન વસ્તુઓને એકસાથે રજૂ કરતા વિરોધ ઉત્પન્ન થાય પણ એ વિરોધનો માત્ર આભાસ જ હોવાથી તેને વિશે ઊંડો વિચાર કરતા તે વિરોધનું શમન થઈ જાય તેવા અલંકારને વિરોધાભાસ અલંકાર કહે છે. જે કથનમાં સામાન્ય દ્રષ્ટિએ જોતા અર્થહીન લાગે પરંતુ વધુ વિચારતા તેમાં ઊંડો અર્થ દેખાય તેને વિરોધાભાસ અલંકાર કહે છે. ઉદાહરણો જોઈએ. હે સિંધુ તું ખારો છે છતાં અમીરસ ભર્યો છે. જેઠ તપી રહ્યો જગમાં રે અને શ્રવણ આંખે. તમે એ કેવા છે અજબ દઈતે, કે નયમાં અભવોને ભાવે પણ મુજ રમી એક જ રહ્યા. તો આ બધા ઉદાહરણો છે વિરોધાભાસ અલંકારના. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને તમને ખ્યાલ આવશે કે આવું પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં. ત્યારબાદ આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. જોઈએ. પ્રશ્ન 1. અલંકારના મુખ્ય 2 પ્રકાર કયા કયા છે? એકમાં 4 અલંકાર, બીજામાં 15 આપણે જોયા. 2. ફાગણે ફૂલડા ફોરમ ફોરાવે અલંકાર ઓળખાવો. ફ ફ ફ ફ કયો અલંકાર છે? જાજા હાથ રણિયામણા કયો અલંકાર છે? જ્યારે એકનો એક વર્ણ વારંવાર પંક્તિમાં પુનરાવર્તન પામે ત્યારે કયો અલંકાર બને છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.